હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. તો આજે તો મેં મોડો બ્લોગ ચાલુ કર્યો છે અને વાગ્યા છે 6:30 5 મિનિટની વાર છે. તો કામ રસોઈ બનાવવાની છે અને અમે ગયા હતા લગ્નમાંથી આવ્યા છે અને બધું હજી પડ્યું છે એમને. અને આ બધા જો ખાય છે ને કોઈ નાસ્તા કરે ને કોઈ બ્લોગ બનાવે ને એવું છે. આ છે રુદ્રના પપ્પા. બોલો. હા, હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો અને જો મેડમને સપોર્ટ કરવાની જવાબદારી તમારી. મને જેવો સપોર્ટ કરો એવો મેડમને બી સપોર્ટ કરો અને એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. વાહ વાહ, થેન્ક યુ. આ છે દક્ષભાઈ. એને છે ને મજા નથી, એને તીખા મમરા વઘારી દીધા તો મમરા ખાય છે દક્ષભાઈ. હવે કેમ છે તબિયત? તાવ છે હો, હજી તાવ છે જોઈએ ને. હવે સારું છે હે? તીખા મમરા ખાવા હતા, તીખા બનાવી દીધા. તીખા મમરા ખાવાનું ચાલુ કરી દીધું. પાણી પીતો જાય અને સુસમાટી નાખતો જાય ને શેડા પણ નીકળી ગયા. એવા તીખા બનાવી દીધા. આજે તો શરદી ગઈ ક્યાં ગઈ કોઈ ખબર ના રહી. અને શેડા પણ નૂસતો જાય છે. જુઓ, શેડાય નૂસતો જાય છે, ખાતો જાય છે મમરા. અને હજી એક થાળી તો અહીંયા ભરી છે. એક થાળી અહીંયા ભરી છે હજી. તો એક થાળી ખાવાની છે એને. અને રુદ્ર અહીંયા સૂતો છે. રુદ્ર પેલા બ્લોકમાં સૂતો હતો અને આ બ્લોકમાં પણ સૂતો છે. રુદ્ર જવો સૂતો છે. ઈ ગયો તો લગ્નમાંથી, ઈ પણ થાકી ગયો છે. ઈ ગયો તો રાજકોટ લગ્નમાં, તો ઈ પણ થાકી ગયો છે અને આરામ કરે છે. સ્કૂલે તો ગયો તો પણ તો એ આરામ કરે છે. તો હવે આપણે કપડાને જો ઢેગલો કરી દીધો છે. હજી તો આ બધું આમને પડ્યું છે ને એટલી ખરીદી કરી આવ્યા છે. આ ખરીદી કરી આવ્યા અને આ કપડાં આપણે ધોવાના છે. આ બધા કાઢ્યા છે લગ્નના. આ નવા કપડાનો ઢેગલો કર્યો. હવે સવારે આપણે ધોવાના છે. તો સવારે આપણે ધોઈ નાખવાના છે આ કપડાં બધાય. અને આ બધાય કપડાં જો આપણે પહેરી ગયા હતા તે એ પણ છે. ને ખરીદી થોડા ઘણી હજી ઠેલો ને એમને બધું પડ્યું છે. તો હજી અડધા કપડાં અહીંયા પડ્યા છે, એ ધોઈ ગયેલા છે. તો એ પણ આપણે હાંસવાના છે. અને આ કપડાં આપણે બધા મૂકી દેવાના છે જે નથી પહેર્યા એ. અને જે પહેર્યા એ આપણે ધોવાના છે. તો એ સવારે આપણે ધોઈ નાખીશું. અત્યારે તો થાકી ગયા એટલે અત્યારે તો કંઈ ધોવાય નહીં. અત્યારે તો રસોઈનો પાછો ટાઈમ થઈ ગયો છે. દક્ષને મજા નથી, શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે દક્ષને. એટલે અત્યારે તો થાય નહીં, કપડાં ધોવાય નહીં. એટલે સવારે રાખ્યા. હવે જો અહીં ઢેગલો કરી દીધો છે કપડાં બધા લગ્નના કપડાં. આ બધા જો આ સાડીઓ ને બધું સવારે ધોઈ નાખીશું. તો ચાલો હવે અમે તમને મેં જે ખરીદી કરીને, લગ્ન તો થઈ ગયા હતા પણ તે પછી લગ્ન થઈ ગયા ને પછી પાછી ખરીદી કરી. કેમ કે મારા દેરના હમણાં લગ્ન આવે છે એટલે એના લગ્નમાં અમારે પહેરવાના છે ને એ કપડાં અમે અલગ રાખ્યા હતા. અને આ લગ્નના કપડાં અલગ રાખ્યા હતા. આ બી ભાઈના છોકરાના લગ્ન હતા. અને હવે દેરના લગ્ન આવે છે કે અમારે, તો દેરના લગ્નના કપડાની ખરીદી કરી આવ્યા છે. તો જો આ છે દેરના લગ્નને કપડાની ખરીદી. તો તમને જો આ બધા કપડાં બતાવવાના છે. તો તમે બ્લોકમાં બના રહેજો. ખરીદી આપણે બતાવી દઈએ. આપણે જે કપડાં લઈ આવ્યા એ કપડાં આપણે બતાવી દઈએ છીએ. જો આ છે લગ્નમાં પહેરવાની ચોલી. અમે પહેલાંથી જ કાઢી નહીં ખાતા. આ છે લગ્નમાં પહેરવાની ચોલી. એક ચોલી કેના લગ્નમાં? સુજીતભાઈ લગ્નમાં ને સુજીતભાઈ લગ્ન છે એટલે આ બધા કપડાં લીધા છે. એક ચોલી. આ છે મારા હાટું. અમારા હાટું લીધી. ને આ છે અમીબેન હાટું. આ છે મારા નણંદબા હાટું. મારા નણંદને સુરત રહી છે ને એને ત્યાંથી જ ખરીદી બધી કરી છે. પણ એમને બધા કપડાં મોકલાવ્યા છે. રુદ્ર ગયો હતો ને લગ્નમાં એટલે. તો એક ચોલી આ છે. તો મારા કપડાં કેવા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જો આ ચોલી કેવી લાગે તમને બધાને. ફ્રીજવાળી છે, જતા રહી. જુઓ આનો દુપટ્ટો, આ એનું બ્લાઉઝ. આ બ્લાઉઝ સિવાય ગયું છે. આ એક બીજી ચોલી. આ એનો દુપટ્ટો. એક આ છે. પહેરવાની છે લગ્નમાં. એક ભાઉબેન પહેરશે, એક અનીબેન પહેરશે અને એક હું પહેરી. અને અમારી ખુશીના કપડાં પણ છે. તો
જો આ અમારી ખુશીના કપડાં એ છે, આ અમારા ભાઈની છોકરીના કપડાં ખરીદી કરી. તો અમારી ખુશીના કપડાં કેવા લાગે? અમારે જે નાની બેબી છે, 4 ભાઈઓ વસારે એક જ છે. જોઈ લો આ કપડાં અમારી ખુશી. આ એનો દુપટ્ટો અને આ છે એને પ્લાઝો, એટલે આ ઓલે પ્લાઝા પેર આવે ને આ એના પ્લાઝા પેર. આ રીતના એના કપડાં છે ખુશીના. ખુશીના કપડાં કેવા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબર તો કરી જ દેજો ભૂલતા નહીં. તો આ હતા અમારા બધા કપડાં. તો આ કપડાં અમે બધા ખરીદી કરેલા છે અને આ છે અમારા ભાઈના દેરના લગ્ન છે, તો એના લગ્નમાં પહેરવાના છે બધા માંડવાને જાનનેથી રમવાના. અને હજી તો બાકી છે, હજી તો સાડી અને હજી બધું બાકી છે લેવાનું. હજી સાડી કાંઈ લીધી નથી પણ એ બાકી છે. પહેલાં તો ચોલીની શરૂઆત કરી, ચોલી બધી લઈ લીધી છે આમાં અને બેન વેગ્યાથી લઈને અને બધી મોકલાવી દીધી છે ચોલી. અને હવે ચોલી આ બધી અમારે ત્રણેય બેન નણંદ ભોજાઈને પહેરવાની છે. તો આ 3 ચોલી આવી ગઈ અને અમારી ખુશીના કપડાં આવી ગયા. અને હજી તો અમારે સાડીને એ બધું બાકી છે. તો અમારે પ્રસાદી છે, તો પ્રસાદીમાં બેનને એ લોકો આવવાના છે, તો ત્યારે અમારે લેવાના છે હજી તો પ્રસાદીમાં. પ્રસાદીમાં અમારે લેવાના છે હજી તો કપડાં, હજી તો બાકી છે. અને લગ્નના કપડાં લેવાના બાકી છે. અને આ તો અડધા તો લેવાઈ ગયા છે, અડધા બાકી છે. તો હાલો હવે અમે કપડાં સકેલી લઈએ અને પછી અમારી રસોઈ બનાવવાની છે. તો આજે તો શું રસોઈમાં બનાવવાનું છે તો આપણે બનાવી નાખીએ. તો રુદ્રો કહેતો હતો કે મમ્મી કે ગુલાબજાંબુ બનાવો, તો આજે તો ગુલાબજાંબુ બ્રેડમાંથી ગુલાબજાંબુ બનાવવાના છે. તો હાલો હવે હું ગુલાબજાંબુ બનાવી નાખું. તો એ મમરા તો વઘારી દીધા હતા, તો મમરા વઘારેલા ખાય છે અને ચટણીવાળા વઘારેલા હતા, તો ચટણીવાળા વઘારેલા એ ખાય છે રુદ્ર અને દક્ષ. અને હવે હું ગુલાબજાંબુ બનાવી બ્રેડમાંથી. તો હવે આપણે ગુલાબજાંબુ બનાવી નાખીએ. અને જો આ બ્રેડ છે, આ બ્રેડ 2 લઈએ પેકેટ. અને આપણે ગુલાબજાંબુ બનાવવાનું શરૂ કરી દઈએ અને ચાસણી પણ બનાવવાનું શરૂ કરી દઈએ. તો આ છે આપણા ગુલાબજાંબુનું બ્રેડ. અને મિલ્ક પણ લઈ લઈએ આપણે, દૂધ ફ્રીજમાંથી કાઢી લઈ લઈએ. જો આ ફ્રીજમાંથી દૂધ પણ લઈ લીધું. અને હવે આપણે બ્રેડને પટ્ટી, આ છે ને પટ્ટી જે એ આપણે કટિંગ કરી નાખીએ. અને આપણે પછી આપણે એ દૂધમાં પલાળી અને લોટ બાંધી લઈએ. લોટ બાંધીને ઘી ને બધી નાખી અને આપણે લોટ બાંધી લઈએ. અને લોટ બાંધીને પછી આપણે બ્રેડ બનાવી નાખીએ. અને પછી આપણે ગુલાબજાંબુ ચાસણીમાં નાખીને આપણે પછી ખાવા જોઈશે. હાલો, તો દક્ષ પણ હા ગુલાબજાંબુ બનાવે. શું બનાવેશ ભાઈ? લ્યો એમ હોય દક્ષ તો જોઈએ મારી મદદ કરવા આવી ગયો. બોલો, મેં થોડાક બનાવ્યા તો કહો મમ્મી લાવો હું પણ તમને મદદ કરવા લાગુ. તો હવે અત્યારે જો એ ગુલાબજાંબુ બનાવે છે. બોલો, હવે મારે તેલ મૂકવાનું છે, ડબ્બો તોડવાનો છે. તો ચાલો આપણે ડબ્બો તોડી નાખીએ અને હવે આપણે તેલ ડબ્બામાંથી કાઢી લઈએ અને ગેસ ઉપર મૂકી દઈએ. એવડું બધી ના હોય, નાના નાના કર. તો આપણે તોડવાનો છે તેલનો ડબ્બો. તો અત્યારે આપણે તેલના ડબ્બાને તોડી નાખીએ. તો આપણા જય માતાજી. થઈ ગયા તૈયાર. તો ગુલા થઈ ગયા. રુદ્રને પૂછે, રુદ્રભાઈ કેવાક બન્યા આપણા રસગુલ્લા? હે ગંધારા બન્યા ને? તો તું ન ખાતો, હો. એ મોટિવેટ ખોટી કરે છે. મસ્તી ના દઈ મસ્તી એક નંબર બની કઈ નહીં, હવે તને નથી દેવાતો. એટલે મજા ના તો તને દેવા જ નથી. એક નંબર બન્યા. દક્ષભાઈને પૂછે, દક્ષ કેવાક બન્યા આપણા? જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી, જય માતાજી, જય કુળદેવી માં. હાલો એના પપ્પા એમ કહે છે કે મને તો ન પૂછ્યું. તો હાલો આપણે એને પણ પૂછી લઈએ કેવાક બન્યા આપણા રસગુલ્લા. મસ્ત બન્યા ને જો ત્યાં તો મસ્ત ત્યાં તો ખાઈ લીધા. જો આ ખાય છે, જો થઈ ગયા છે ચાલુ. દક્ષ ને બધા હાથને માખી નાખીને મીંડા ખાવા. હા એવા બધી રસગુલ્લા બન્યા, મસ્ત બન્યા ને, સરસ બન્યા લાગે. તો હાલો, તો હવે જમી લીધા છે આપણે અને અત્યારે જો સુવાનો ટાઈમ છે. તો આપણે હવે પથારી કરી લેવાની છે. સુવાનો ટાઈમ છે. તો હવે અત્યારે દક્ષ શું કરે છે? લેસનની તૈયારી કંઈક કરે છે. શું કરે દક્ષ?
બધા પેક કરું છું. તો એને સવારે સ્કૂલ છે ને સવારની નથી બપોર પછીની સ્કૂલ છે ને 12 વાગે તો અત્યારે જો એ દફતર પેક કરે છે અને લેસન પણ કરી લીધું છે અને અત્યારે એ દફતર પેક કરે છે અને રુદ્ર એ પણ લેસન કરી લીધું છે તો આજે તો મારો વિડીયો લે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. Bye.